પહેલો પાઠ આત્મબળ. વાર્તા નાચતું પેંગ્વિન. બહુ જ દૂર જ્યાં બહુ બરફ હોય ને ત્યાં પેની નામનું એક પેંગ્વિન રહેતું હતું. પણ એ પેંગ્વિન બીજા બધા પેંગ્વિનથી થોડું અલગ હતું. જ્યારે પેંગ્વિન બરફ પર સરકતા રહેતા ત્યારે પેની પેંગ્વિનને નાચવાનું બહુ ગમતું. પેનીને બરફ પર ગોળ ગોળ ફરવાનું કૂદવાનું ખૂબ ગમતું. એક દિવસ ત્યાં બરફ મેળો ભરાયો. બધા પેંગ્વિન બહુ ખુશ હતા, રમતો રમવા અને મજા કરવા. પેનીને ત્યાં નાચવું હતું, પણ તે થોડું નર્વસ હતું. એને એમ થયું કે હું નાચીશ તો બીજા બધા પેંગ્વિન મારી મજાક ઉડાવશે, કારણ કે એ લોકોનાથી થોડુંક અલગ હતું ને. પણ એને યાદ આવ્યું કે એની મમ્મી હંમેશા કહેતી, પેની, તું જે છે તેના માટે ગર્વ કરજે, અને હા, તારો નાચ તો ખાસ છે. જ્યારે તેનો વારો આવ્યો તે એકદમથી સ્ટેજ પર ગયો. લાંબો શ્વાસ લીધો ને એણે ગોળ ફરવાનું અને નાચવાનું શરૂ કર્યું. તે ખૂબ આનંદથી હવામાં પાંખો વીજી કૂદી કૂદીને નાચવા લાગ્યું. પહેલા તો બધા પેંગ્વિન આશ્ચર્યથી અને ખૂબ શાંતિથી એને જોતા જ રહી ગયા. પણ પછી બધાએ તેને તાળી પાડીને વધાવી લીધું. કેટલાક તો વળી તેના જેવું જ નાચવાની કોશિશ પણ કરવા લાગ્યા. આ બરફનો મેળો તો મજાના ઉત્સવમાં જ બદલાઈ ગયો, કારણ કે પેલા પેની પેંગ્વિનીએ ત્યાં સુંદર નાચ પ્રસ્તુત કર્યો હતો. ત્યાર પછી તો પેની હંમેશા આત્મબળથી નાચતું અને બીજા પેંગ્વિન પણ તેનાથી શીખવા હંમેશા તૈયાર રહેવા લાગ્યા, અને તે ખૂબ ગર્વ અનુભવતું. તો બાળ મિત્રો, આના પરથી શું શીખવાનું મળ્યું? તમે જે છો તેના માટે ગર્વ કરો અને આગળ વધો.